ડીસાના ધુળિયામાં શખ્સે ફેસબુક ઉપર પોસ્ટ કરતા કાર્યવાહી। સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી અને સૈન્યનું મનોબળ તૂટે તેવી પોસ્ટ કરનાર લોકો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ અપાયા છે, જેમાં ભારત પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે ભારતીય સૈન્ય દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર દરમિયાન સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી, નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનારી પોસ્ટ કરનાર 14 વ્યક્તિઓ સામે ગુજરાત પોલીસે ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં તેજાભાઈ કપૂરજી માળી, રહેવાસી ધુળિયાકોટ, ઇન્દિરાનગર, ડીસા તાલુકો ડીસાએ ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પોતાના ફેસબુક એકાઉન્ટ તેજાભાઈ માલી નામના એકાઉન્ટમાં પોસ્ટ કરેલ કે પહેલા પુલવામામાં અને હવે પહેલગામમાં ષડયંત્રપૂર્વક નિર્દોષ લોકોની હત્યા કરાવીને પછી શહીદોના નામ પર વોટ માંગવાવાળા સત્તા લાલચુ રાક્ષસોને હવે આખું દેશ ઓળખી ગયો તેવી પોસ્ટ કરેલ, જેના કારણે દેશના નાગરિકોમાં ખોટી અફવાઓ ફેલાવી દ્વેષની તથા ધિક્કારની લાગણી ફેલાવીને દેશના નાગરિકોને ગેરમાર્ગે દોરી રાષ્ટ્રની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતા તથા સુરક્ષા જોખમમાં મુકાય, જેનાથી નાગરિકોમાં ભયનો માહોલ પેદા કરવાની કોશિશ કરતા આ ઇસમ વિરુદ્ધ ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી તેની અટકાયત કરી જેલ હવાલે કરવામાં આવ્યો હોવાનું જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું। ઓપરેશન સિંદૂર દરમિયાન જ્યારે સેનાનું મનોબળ ખૂબ હાઈ હતું અને એ વખતે પણ કેટલાક તત્વો દ્વારા ભારતીય સેનાનું મનોબળ તોડવા માટે અને દેશનું નીચો દેખાડવા માટે કેટલાક તત્વો દ્વારા સોશિયલ મીડિયા ઉપર આ પ્રકારની ટીખળ ધરાવતી પોસ્ટો મૂકવામાં આવી રહી હતી, જેને ધ્યાનમાં લઈને આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને આપણા ગૃહમંત્રી દ્વારા તથા ડીજીપી સાહેબની સૂચના અને તેમના ડાયરેક્શન અનુસાર કુલ 14 ઇસમોની વિરુદ્ધ જે છે તે આવા પ્રકારના ગુના દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંનો એક ગુનો જે છે એ બનાસકાંઠામાં બી દાખલ કરવામાં આવ્યો છે। બનાસકાંઠામાં જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે વ્યક્તિ તેજાભાઈ કપૂરજી માળી, રહે ધુળિયા, ડીસા ખાતેના છે, કે જેણે પણ સોશિયલ મીડિયામાં આ પ્રકારની દેશના હિતને નુકસાન પહોંચાડતી અને સેનાનું મનોબળ તૂટી પાડતી પોસ્ટ મૂકી હતી, જેના કારણે થઈ તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે। હું આ રીતે આપણા સોશિયલ મીડિયાના માધ્યમથી અને ચેનલના માધ્યમથી કહેવા માંગીશ કે આવા કોઈ પણ તત્વો હશે જો એ દેશ વિરોધી પોસ્ટો મૂકતા હશે તો એને ગોતીને અમારી સાયબર ક્રાઇમ દ્વારા આ પ્રકારના ગુના દાખલ કરવામાં આવશે અને આ પ્રકારે જ કડક કાર્યવાહી પણ આગળ કરવામાં આવશે। જી બિલકુલ, એમની અટકાયત કરવામાં આવી છે અને કોર્ટ દ્વારા પ્રોડક્શન કરી અને હાલમાં તે જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં ખાતે છે।